એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ દર્શા ડાયરીઝ. કેમ છો ગાઈઝ? તમે લોકોએ વેટ લોસ સ્ટાર્ટ કર્યું ન કર્યું તો ફટાફટ કરી દેજો, કારણ કે પછી બહુ બધા પ્રોબ્લેમ્સ આવે છે. તમારે એ બધા પ્રોબ્લેમ ફેસ ન કરવા હોય તો ફટાફટ વેટ લોસ સ્ટાર્ટ કરી દો આજથી જ. બટ સજા દઈને નહીં, ખુદને એન્જોય કરીને. અને જો તમારે એન્જોય કરીને કરવું હોય તો તમે ફટાફટ મારી સાથે જોઈન થઈ જાઓ. હું એક એક પોઈન્ટ તમારી સાથે શેર કરું છું. એન્ડ હા, મેં તમારી સાથે આ ફોર્મ શેર કર્યું હતું શોર્ટ્સમાં. જેને મારી સાથે કરવું હોય, અહીં જેતપુરમાં રહેતા હોય એ બી કરી શકે છે, જેતપુરના આજુબાજુમાં એરિયામાં રહેતા હોય એ બી કરી શકે છે. તમારે અહીંયા આવવાની જરૂર નથી. હા, એક વખત તમે મળી જાઓ પછી તમે ઘરે બેઠા કરી શકો છો. હું તમને બધું ગાઈડ કરીશ. તો તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે પહેલા, કારણ કે હું કોઈ ડોક્ટર નથી કે કોઈ પ્રોફેશનલ નથી. મારા અનુભવથી જ હું તમને વેટ લોસ કરાવીશ, બટ કોઈ નુકસાન તમારું નહીં થાય. રાઈટ? તો હવે આપણે હું જે તમને વાત કરું એ સ્ટાર્ટ કરીએ. તો તમને ખુદને સજા દઈને એન્જોય કરીને કરવાનું છે. હવે એન્જોય કેવી રીતના કરીને કરવાનું છે કે ક્યારેક તમને મન થાય તો તમે ક્યારેક હોટલમાં બી જઈ શકો છો. તમારે જે ખાવું હોય તમે ખાઈ શકો છો. પછી તો તમે તમારા રૂટીનમાં જ છો એટલે તમને એટલું બધું ઇફેક્ટ નથી કરવાનું કે તમારું કોઈ નુકસાન નથી કરવાનું. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે એક ડાયરી લઈ લેવાની છે. એમાં તમારે ગોલ નક્કી કરવાનો છે. હવે મારું 107 ઉપર હતું તો મેં પેલા ગોલ નક્કી કર્યો કે મારે 105 ની અંદરમાં આવવું છે. રાઈટ? પછી હું 102 માં આવી ગઈ. 102 પછી મેં નક્કી કર્યું કે હવે મારે 100 ની અંદરમાં આવવું છે, તો મેં 99 કર્યું. રાઈટ? હવે મેં નક્કી કર્યું છે કે હવે મારે 90 એ પહોંચવું છે. રાઈટ? હું પછી મારો જે મેઇન ગોલ છે એ 60-65 છે. હવે એ પહોંચતા આવતા વાર લાગે. રાઈટ? આ એક ગોલ નક્કી કર્યો, બરાબર? પછી તમારે એક ગોલ એ નક્કી કરવાનો છે કે આખા દિવસમાં હું કેટલું પાણી પીવીશ, હું કેટલું વોટર લઈશ. મને એક કિડની છે એટલે મને ડોક્ટરે 3 લીટર સુધી જ કીધું છે, એટલે હું 3 લીટર કમ્પ્લીટ કરું છું. વિન્ટરમાં બી પહેલા તો હું સમરમાં 5-6 ગ્લાસ માંડ પી શકતી, એની બદલે હવે હું જો આપણને છે ને એવું થાય છે કે આ 3 લીટર કેમ પીવાશે, હું તો આટલા જ ગ્લાસ પીવું છું, કેમ પીવાશે? પણ તમે 1 વીક ટાઈમ આપો, તમારું શરીર તમારી ઓલામાં ગોઠવાઈ જશે. રાઈટ? હવે મને 3 લીટર પાણી જોઈએ જ છે. 1 વીક મેં પીધું એટલે મને એ ટાઈમે મારું ગળું સુકાય, મને પાણી યાદ આવી જ જાય. બોટલ બાજુમાં જ હોય, સ્ટીલની બોટલ, એમાં જ હું પાણી રાખું છું. ને નાની બોટલમાં હું તમને દેખાડું, આ મને એમવેની ફ્રીમાં આવી હતી. હવે હું આ બોટલ મારી બાજુમાં જ રાખું છું. આને જ હું આ ફિનિશ ખતમ કરું છું કે મારા આટલા ટાઈમમાંથી આટલા ટાઈમમાં મારે આ પાણી ફિનિશ કરી નાખવાનું છે. ને 4 થી 5 ગ્લાસ હું હોટ વોટર લઉં છું. રાઈટ? તો તમારે એ નક્કી કરવાનું છે. તમે એક અઠવાડિયા સુધી, 1 વીક સુધી તમે આવી રીતના લો તો તમારું સેટિંગ થઈ જ જશે, પાક્કું થઈ જશે. હવે ત્રીજો ગોલ છે, તમારે નક્કી કરવાનો છે કે તમે ડેઈલીના કેટલા સ્ટેપ્સ ચાલી શકશો. રાઈટ? તો સ્ટાર્ટિંગથી તમારે સ્ટાર્ટ કરવાના છે 1000 જ ચાલવાના છે. અઠવાડિયા સુધી તમારે 1000 જ ચાલવાના છે. રાઈટ? પછી સેકન્ડ અઠવાડિયામાં તમારે 3000 કરવાના છે. પછી 15 ડેઝ પછી તમારે 4000 કરવાના છે. હવે એ 4000 તમારે 1 મંથ સુધી સ્ટેપ્સ ગમે એમ કરીને તમારે કમ્પ્લીટ કરવાના છે. પછી તમારે 5000, અત્યારે હું 5000 સુધી પહોંચી જાઉં છું. 5000 મારા અત્યારે ઇઝીલી થઈ જાય છે. સ્ટાર્ટિંગમાં તો મારે કેવું થતું ખબર છે, એપ્લિકેશનમાં હું નંબર જોઉં, હાય હજી તો આટલા જ થયા છે, ઓ બાપરે હજી તો આટલા જ થયા છે, આટલા બધા બાકી છે, હું કેવી રીતના કરીશ, હું થાકી ગઈ. હવે કેમ નહીં કરવા, એટલે કરવાના જ છે. ચલો કરી જો. પછી મને એમ થયું કે હું આને છે ને બંધ કરી દઉં અને મ્યુઝિક સાંભળું. મ્યુઝિક સાંભળતા ક્યારેક ચાલતા થોડો ઘણો આપણે ડાન્સ બી કરી લઈએ. ક્યારેક સ્પીડ મ્યુઝિક હોય તો સ્પીડમાં બી થોડુંક સ્ટેપ ચલાઈ જાય. તો હવે 1000 ની બદલે 1200 ક્યારે થઈ જાય ખબર જ પડે. એટલે બસ તમારે સ્ટેપ આવી રીતના કરવાના છે. કોઈ બી તમે મ્યુઝિક મૂકી દો, અથવા કોઈ બી તમે પિક્ચર જોઈ લો, યા તમે કોઈ સિરિયલ જોતા હોય તો સિરિયલ જોતા તમારી વોક ક્યારે થઈ જશે તમને ખબર જ નહીં પડે. એટલે આવી રીતના તમારે એન્જોય કરીને કરવાનું છે. તો તમે આ રીતે કરી શકો છો, ઇઝીલી કરી શકો છો. અને જો તમે અહીંયા જેતપુરમાં જ રહેતા હોય અને તમારે મારી સાથે સ્ટેપ કરવા હોય તો વેલકમ, તમે એ બી રીતે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અને તમારી સાથે મને બી કરવામાં, મને આગળ સ્ટેપ વધતા જશે તો મને બી મજા આવશે. રાઈટ? બસ આટલા ગોલ તમારે ડાયરીમાં લખવાના છે. અને મેઇન વાત કે તમારે વજન માપવાનું નથી, અરીસામાં તમારે જોવાનું. તમને સામેવાળા આવીને જ કહેશે તમે શું કરો છો, તમારો ઘણો ફેર પડ્યો, તમારા ફેસમાં ફેર પડ્યો, મને બી કહે છે, તો તમને એવી જ રીતના કહેશે. તો તમારે વજન માપવાનું નથી. માનો કે મેં 20 થી સ્ટાર્ટ કર્યું તો હું 20 જ
વેટ મારું ચેક કરું છું, રાઈટ, અને મેજર ટેપથી એનાથી હું મારા ઇચીસ જલ્દી વધારે ઘટ્યા છે વજન કરતા. તો એ બી નથી કરવાનું, એ બી 20 જ કરવાનું છે. તમને ખુદને હલકું ફૂલકું તમારું શરીર લાગશે, સ્કિન ગ્લોઈંગ લાગશે. તમારી સ્કિન પર આજે મેં કાંઈ જ મેકઅપ નથી કર્યો, ઓનલી લિપસ્ટિક લગાવી છે, રાઈટ. તો બસ તમે આ રીતે જલ્દી ફટાફટ તમે સ્ટાર્ટ કરી દો. તમને બી ખુદને સ્ફૂર્તિ લાગશે, એન્જોય કરશો, મજા આવશે. અને સાચું કહું ને તો હવે મને સમજમાં આવે છે થોડું કે જંક ફૂડ ખાઈને મેં ખુદને સજા આપી છે. અને હવે હું જે હેલ્ધી ખાઉં છું તો એ મેં બરાબર ડિસિઝન લીધું છે. આઈ એમ હેપી, હું બહુ જ ખુશ છું. અને બસ હું આ જ રીતે કન્ટિન્યુ સ્ટાર્ટ રાખું. અને હવે મેં તમારી સાથે છે ઓલું મગના પુડલાનું, મગના ઠોસાનું યા મગની ટીકીનું હું તમારી સાથે શેર કરીશ. તો મગની ટીકીનું હું શું કામ ને કહું છું, કારણ કે એમાં પ્રોટીન છે, ફાઈબર છે. તમે વેજીટેબલ મિક્સ કરીને બી યુઝ કરી શકો છો. તમે બે ટીકી ખાવ ને તમારું પેટ ભરાઈ જાય છે, પછી તમને ભૂખ નથી લાગતી, એનાથી ઓછી ભૂખ લાગે છે. તો મગના પુડલાને કેવી રીતના કરવું, કેમ પલાળવું, કેટલું કરવું, શું કરવું, એ બધું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. તો પ્લીઝ તમે જો ફેસબુક ઇન્સ્ટા પર હોય તો મારા વિડીયોને લાઇક એન્ડ ફોલો કરી દેજો. એન્ડ યુટ્યુબ ઉપર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. બાય બાય, ટેક કેર.